નો ડ્રગ્સ ઇન્ટરસિટી અભિયાન અંતર્ગત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.પી. ગામેતી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શાદુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર ભરતભાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે એનડીપીએસ અંગે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે શેખ યાસીન સલમાન રહે પ્લોટ નંબર 136 આસિફ નગર 1 ઊન ભેસ્તાન સુરત નાનો ભેસ્તાન ઊન વિસ્તારમાં પ્લોટ નંબર 122 આલિફનગર 1 માં આવેલ યાસીન ટ્રેલર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સનું વેચાણ સારું ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સનો જથ્થો પોતે ભાડે રાખેલ પ્લોટ નંબર 122 આલિફનગર 1 ઊન ભેસ્તાન સુરત શહેરવાળી દુકાન ખાતે સંતાડી રાખેલ છે તેવી બાતમી હકીકતના આધારે સદર બાતમી હકીકતવાળી જગ્યા ઉપર સાથેના પોલીસ માણસો તથા પંચો સાથે રેડ કરી એક આરોપી નામે શેખ યાસીન સલમાન ઉંમર વર્ષ 34 રહે પ્લોટ નંબર 136 આલિફનગર 1 ઊન ભેસ્તાન સુરત નાઓને વગર પાસ પરમિટનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 23.360 ગ્રામ જેની કિંમત ₹2,33,600 ની મત્તાનો તથા બે મોબાઈલ ફોન જેની કિંમત ₹43,000 તથા અંગ ઝડતીના રોકડા ₹28,000 મળી કુલ્લે ₹3,04,600 ની મત્તાના મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.